તુવેરના ખેતરમાં માસૂમ બાળક રમી રહ્યું હતું અને થોડી જ ક્ષણોમાં એ રમત લોહિયાળ જંગમાં ફેરવાઈ ગઈ. ધારીના ગોપાલ ગ્રામની સીમમાં કાળ બનીને આવેલા દીપડાએ માતાની નજર સામે જ 5.5 વર્ષના સાહિલને પંજામાં દબોચી લીધો. સિંહણ ઉપાડી ગઈ છોકરાનું. છોકરાનું નામ શું છે? સાહિલ. કેટલા વાગ્યા આ બેનું? 8:30. છોકરાની ઉંમર કેટલી છે? 5.5 વર્ષ. પછી તમે શું કર્યું બાળકને આ ઉપાડ્યા પછી? દવાખાને લઈ. અત્યારે કોણ કોણ હાજર છે? અને શેઠ ને બધા હારે. માતાની આક્રંદભરી ચીસો અને ખેડૂતોના હોબાળા વચ્ચે દીપડો બાળકને છોડીને નાઠો ખરો, પણ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. હોસ્પિટલના બિછાને માસૂમ સાહિલે દમ તોડી દીધો. અમારે ત્યાં મજૂર રહેતા હતા, એનો છોકરો રમતા હતા અને અચાનક સિંહણનું બચ્ચું સિંહણ આવી અને બચ્ચાને ઉપાડી ગઈ, છોકરાને 5 વર્ષના બાળકને. અને પછી અમે આકલા પડકારા કર્યા એટલે એક તુવેરના કેરામાં મેલીને વહી ગઈ. આદમખોર બનેલા આ શિકારીને પકડવા વન વિભાગે 3 પાંજરા ગોઠવ્યા અને આખરે ખૂંખાર દીપડો પાંજરે પુરાયો. લોહી તરસ્યો દીપડો હવે પાંજરામાં તો પુરાયો છે, પણ એક કમનસીબ માતાના ખોળામાં કાયમ માટે સન્નાટો છવાઈ ગયો છે. વન વિભાગે શિકારીને દબોચ્યો ખરો, પણ માસૂમના લોહીથી ખરડાયેલી આ ઘટના કાયમ યાદ રહેશે. જોતા રહો ગુજરાત વંદન. ધન્યવાદ.